આજના વિડીયોમાં આપણે માર્કશીટમાંથી ક્લાસની ટ્રેનિંગ લઈશું કે ક્લાસ કેવી રીતે મેળવવો, ગ્રેડ કેવી રીતે મેળવવો. તો આજની જે માર્કશીટ છે, અત્યારે તમને જે તમારી સામે જે માર્કશીટ છે, આની પહેલાના વિડીયોમાં આ માર્કશીટ આપણે શીખવાડેલી છે અને તમે આની પહેલાનો વિડીયો જોઈ શકો છો. એટલા માટે અત્યારે આ બધી વસ્તુ નહીં લેતો. હવે આપણે આમાંથી ક્લાસ તરફ જઈશું કે ક્લાસ કેવી રીતે મેળવવો. તો ક્લાસ મેળવવા માટે આપણે જે ફંક્શનનો યુઝ થશે એ પણ ઓટોસમ માંથી લઈશું. એમાં મોર ફંક્શન, એમાંથી ઇફ નામનું ફંક્શન યુઝ થશે. એટલે અહીંથી આપણે લઈશું ઇફ ફંક્શન. હવે આપણે આ લીધું ઇફ ફંક્શન. જેવી રીતે આપણે આગળના વિડીયોમાં રિઝલ્ટમાં ઇફ ફંક્શન લીધું હતું, એમાં ઇફ ફંક્શન કેવી રીતે વર્ક કરે છે, ઇફ ફંક્શન ક્યારે યુઝ થાય, બધું આપણે આગળના વિડીયોમાં સમજાવેલું. તો તમને આગળના વિડીયો જોઈને તમે જાણી શકશો કે ઇફ ફંક્શન શું છે, કેવી રીતે વર્ક કરે. અત્યારે આપણે ક્લાસ માટે આગળ વધીએ. તો આમાં પણ 3 બોક્સ લોજિકલ ટેસ્ટ, વેલ્યુ ટ્રુ એન્ડ વેલ્યુ ફોલ્સ આપેલા છે. લોજિકલ ટેસ્ટમાં આપણે કન્ડિશન ટાઈપ કરવાની છે. હવે ક્લાસની અંદર અગર આપણે A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ આપવો હોય તો સૌથી પહેલા આપણે એ જાણવું પડે કે અગર કોઈ સ્ટુડન્ટ ફેલ થાય છે તો એમને ક્લાસ નથી આપવાનો, અને જે સ્ટુડન્ટ પાસ થાય એમને કયો ગ્રેડ આપવો, કયો ક્લાસ આપવો, તો એ ટાઈપની કન્ડિશન મૂકવાની. તો સૌથી પહેલા તો પાસ અને ફેલની વેલ્યુ આપણને ક્યાંથી મળે, તો આ રિઝલ્ટના કોલમમાંથી આપણને મળી શકે. તો આપણે સૌથી પહેલા તો રિઝલ્ટનો પ્રથમ સેલ સિલેક્ટ કરીશું. એટલે અહીંયા આવશે N8. હવે ઇક્વલ ટુ કરીને ડબલ કોટેશનમાં આપણે લખીશું ફેલ. હવે આ કન્ડિશનનો મિનિંગ શું થાય? આપણે રિઝલ્ટનો સેલ સિલેક્ટ કર્યો, ઇક્વલ ટુ ડબલ કોટેશનમાં આપણે લખ્યું ફેલ. એટલે આ કન્ડિશન એવું દર્શાવવા માંગે છે કે રિઝલ્ટ જો ફેલ હોય, રિઝલ્ટની વેલ્યુ એટલે કે N8 ની વેલ્યુ જો ફેલ હોય તો આપણે અહીંયા આઉટપુટ તરીકે શું જોઈએ છે કે અગર ફેલ હોય તો આઉટપુટ તરીકે આપણે જોઈએ છે કે નો ક્લાસ. તો મતલબ ત્યાં ક્લાસ ના આવવો જોઈએ, એટલે અહીં લખાઈ જવું જોઈએ કે નો ક્લાસ. પરંતુ રિઝલ્ટ ફેલ ના હોય તો મતલબ અહીંયા તો પાસ છે, અહીંયા બી પાસ છે. ફેલ ના હોય તો અહીંયા શું જોઈએ છે એ લખવાનું આ ત્રીજા બોક્સમાં હોય. પરંતુ ત્રીજા બોક્સમાં આપણે A ગ્રેડ કે B ગ્રેડ ડાયરેક્ટ ના લખી શકીએ. આપણે એના પર્સન્ટેજ જોઈને A ગ્રેડ કે B ગ્રેડ આપવાનું. તો પર્સન્ટેજની કમ્પેરિઝન કરવી પડશે કે કેટલાથી કેટલા પર્સન્ટેજ સુધી હોય તો A ગ્રેડ આપી શકાય અથવા B ગ્રેડ આપી શકાય. તો અહીંયા ત્રીજા બોક્સમાં આપણે કોઈ ડિસિઝન ના લઈ શકીએ. એટલે એક નવી કન્ડિશન ઊભી થશે અને નવી કન્ડિશન માટે નવું ઇફ લેવું પડે. તો ત્રીજા બોક્સમાં કર્સર ક્લિક કર્યા પછી તમારે અહીંથી ઇફ મેળવવાનું છે. અહીંથી આપણે ઇફ મેળવીશું. આના ઉપર ક્લિક કરીશું એટલે ઇફ એક નવું ઇફ આવશે. આ આપણે કરીએ ક્લિક, તો આવ્યું અહીંયા નવું ઇફ. હવે આપણે આ ઇફમાં પર્સન્ટેજ કમ્પેર કરીશું અને એના ઉપરથી ગ્રેડ આપીશું. તો પર્સન્ટેજનો પ્રથમ સેલ સિલેક્ટ કરીશું. પર્સન્ટેજનો પ્રથમ સેલ સિલેક્ટ કર્યો એટલે એનું એડ્રેસ આવ્યું J8. હવે એને કમ્પેર કરવાનું છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આપણે અહીંયા બંને વસ્તુ આપીશું, ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 70. મતલબ પેલા 70 વડે કમ્પેરિઝન કરીશું કે પર્સન્ટેજ 70 અથવા 70 કરતા વધારે હોય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલા માટે આપ્યું કે યા તો પર્સન્ટેજ 70 હોય અથવા 70 કરતા વધારે હોય. તો શું અહીંયા આવવું જોઈએ? તો A ગ્રેડ આવવું જોઈએ. પરંતુ પર્સન્ટેજ 70 કરતા નીચે હોય તો શું આવવું જોઈએ એ અહીંયા આપવાનું. તો પર્સન્ટેજ 70 કરતા નીચે હોય તો આપણે B ગ્રેડ, C ગ્રેડ કે D ગ્રેડ શું આપવું એ નક્કી ના થાય, કેમ કે આપણી જોડે મલ્ટિપલ ચોઇસ છે. એટલે ફરીવાર આપણે ઇફ લેવું પડશે
તો ફરીવાર ત્રીજા બોક્સમાં ક્લિક કરવાનું, પછી અહીંથી એક નવું ઇફ ફરી લઈશું, ફરી પર્સન્ટેજ ઉપર જઈશું, ફરી ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપીશું, પણ હવે 60 વડે કમ્પેરિઝન કરીએ, એટલે કે 70 થી થોડું નીચે 60 વડે, કે હવે જો પર્સન્ટેજ 60 અથવા 60 કરતા વધારે હોય તો આપણે બી ગ્રેડ આપીશું. એટલે સમજો કે 60 કરતા વધારે હોય અથવા 60 હોય તો બી ગ્રેડ. તો 60 કરતા વધારે ક્યાં સુધી જશે? 70 સુધી. જેવું 70% હશે એટલે ઓટોમેટિક એને એ ગ્રેડ મળશે, કારણ કે આપણે પહેલેથી ડિફાઇન કરેલું છે. પરંતુ 60 કરતા નીચે જાય તો શું આપીશું? તો એને સી ગ્રેડ પણ મળી શકે, ડી ગ્રેડ પણ મળી શકે. હજુ આપણે જોઈએ મલ્ટિપલ ચોઇસ છે, એટલે ત્રીજા બોક્સમાં ફરી ક્લિક કરીને અહીંથી નવું ઇફ લઈશું, ફરીવાર પર્સન્ટેજના સેલ ઉપર ક્લિક, ધેન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50. હવે 50 વડે કમ્પેર કરીએ કે 50 અથવા 50 કરતા વધારે ટકા હોય તો સી ગ્રેડ આપીશું, પરંતુ 50 કરતા ટકા ઓછા હોય તો શું આપીશું? તો ડી ગ્રેડ આવી શકે. પરંતુ હજુ આપણી જોડે એક ઓપ્શન છે કે ડી ગ્રેડ પણ આવી શકે અને ફેલ પણ થઈ શકે. મતલબ હજુ આપણી જોડે બે ઓપ્શન છે. તો ફરીવાર ઇફ લેવું પડે, ત્રીજા બોક્સમાં ક્લિક કરીને એક ઇફ લઈશું, ફરીવાર પર્સન્ટેજ ઉપર જઈશું, ફરીવાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કરીશું. હવે આપણે મૂકીશું 35, કારણ કે આપણે પાસ ફેલ થવા માટે ક્રાઇટેરિયા આપેલો છે 35, એટલે આપણે 35 સુધી જ લાસ્ટમાં જવાનું છે. હવે પર્સન્ટેજ 35 અથવા 35 કરતા વધારે હોય તો આપણે એને ડી ગ્રેડ આપી શકાય, પરંતુ 35 થી પણ ઓછા ટકા હોય તો આપણી જોડે હવે કોઈ બીજો ઓપ્શન નથી. અહીંયા આપણે ટાઈપ કરી દઈએ ફેલ, એટલે હવે નવું ઇફ લેવાની જરૂર નથી, કારણ કે આપણી જોડે છેલ્લું ઓપ્શન હતું. 35 થી વધારે આવે તો ડી ગ્રેડ, પરંતુ 35 થી ઓછા આવે તો ફેલ. હવે આપણે અહીંયા ઓકે આપીશું અને આપણે રિઝલ્ટ જોઈશું કે શું રિઝલ્ટ આવે છે બધામાં. તો હવે અહીંયા તમે જુઓ, અહીંયા એ ગ્રેડ આવે છે. તો પહેલા તો આ ફોર્મ્યુલા છે. પહેલા તો આપણે ફોર્મ્યુલામાં જોયું કે રિઝલ્ટ જો ફેલ હોય તો નો ક્લાસ. તો પહેલા રિઝલ્ટ એને ચેક કર્યું તો રિઝલ્ટ ફેલ નથી, પાસ લખેલું, એટલે નો ક્લાસ નહીં આપે. બીજા ઇફમાં જશે, એના પર્સન્ટેજ 70 કરતા વધારે છે તો પર્સન્ટેજ જોઈએ કે હા 70 કરતા વધારે છે, એટલે એ ગ્રેડ આપ્યો અહીંયા. હવે અહીંયા તમે જોઈ શકો આ બીજો સેલ છે, તો એમાં જુઓ, એમાં ફોર્મ્યુલા જોઈએ કે રિઝલ્ટ ઇક્વલ ટુ ફેલ, એટલે કે રિઝલ્ટ ફેલ છે. તો અહીંયા એમને વેલ્યુ મળી કે ફેલ છે, એટલે એમને નો ક્લાસ આપ્યું, એટલે અહીંયા આવી ગયું નો ક્લાસ. હવે એમના પર્સન્ટેજ ભલે ગમે તે હોય, એ હવે અહીંયા નો ક્લાસ એમને જવાબ મળે છે, એટલે બાકીના ઇફમાં ચેક કરવા જશે નહીં, કન્ડિશન અહીંથી સ્ટોપ થઈ જશે, કારણ કે એને વેલ્યુ પ્રમાણે જવાબ મળ્યો કે રિઝલ્ટ જો ફેલ હોય તો નો ક્લાસ. તો રિઝલ્ટ એને ફેલ મળ્યું એટલે એને નો ક્લાસ અહીંયા આઉટપુટ આપ્યું, એટલે હવે કન્ડિશન આગળ જાય નહીં. કદાચ એના પર્સન્ટેજ 70 હોય કે 80 હોય, અહીંથી કન્ડિશન આગળ જશે નહીં, અહીંયા એને જવાબ મળી ગયો, એટલે અહીંથી કન્ડિશન સ્ટોપ થઈ જાય. તો આ રીતે આપણે ક્લાસમાં એ ગ્રેડ કે બી ગ્રેડ પણ બનાવી શકીએ, અથવા તો આપણે ડિસ્ટિંક્શન ફર્સ્ટ સેકન્ડ એ રીતે ક્લાસ આપવા હોય તો જ્યાં આપણે એ ગ્રેડ બી ગ્રેડ લખ્યા છે ત્યાં તમે ડિસ્ટિંક્શન કે ફર્સ્ટ કે સેકન્ડ એ પણ તમે લખી શકો. તો આ તો આપણા ક્લાસની ફોર્મ્યુલા જેમાં ઇફ ફંક્શનનો યુઝ થયો. તો અહીંયા આપણે એક્સેલની માર્કશીટ કમ્પ્લીટ થાય છે. આગળનો વિડીયો પણ તમે જોશો તો એમાં આટલી માર્કશીટ તમને જોવા મળશે, અને આ વિડીયોમાં તમે ક્લાસ પણ શીખી શકો છો. તો તમે આ માર્કશીટ જોઈને કરી શકો. અને આ વિડીયોને ખાસ સબસ્ક્રાઇબ અને લાઇક એન્ડ શેર કરજો, જેથી કરીને આગળના એક્ઝામ્પલના વિડીયો પણ તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહેશે. થેન્ક યુ.